આજે વાત કરવી છે એક એવા બાળકની કે જેના જન્મ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ બાળક મોટો થઈ અને એક રાજા બનશે, પરંતુ આ બાળક મોટો થઈ અને રાજા ન બન્યો, પણ તેણે એક સામાન્ય માણસને ભારતના સૌથી શક્તિશાળી રાજા બનાવ્યો। આજથી ઘણા વર્ષ પહેલા ભારત અનેક રાજ્યોમાં વહેંચાયેલું હતું। પૂર્વમાં મગધનું વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું। ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો વિદેશી આક્રમણનો સામનો કરી રહ્યું હતું। આ જ સમય દરમિયાન બ્રાહ્મણના ઘરે એક બાળકનો જન્મ થાય છે, જેને આગળ જઈને દુનિયા ચાણક્યના નામથી ઓળખે છે। પરંતુ નવાઈની વાત એ છે કે ચાણક્ય જેટલા પ્રસિદ્ધ થયા તેટલો જ તેનો જન્મ રહસ્યમય રહ્યો છે। તેમનો જન્મ ક્યાં થયો, તેના માતા પિતા કોણ હતા, તે દરેક બાબત આજ સુધી રહસ્યમય છે। આ બાબત હજી સુધી કોઈ ચોક્કસપણે કહી શક્યું નથી। કેટલીક ધાર્મિક પરંપરાઓ ચાણક્યને પોતાની સાથે જોડે છે। બૌદ્ધ ધાર્મિક પરંપરા પ્રમાણે ચાણક્યનો જન્મ રસપ્રદ છે। એવું કહેવાય છે કે ચાણક્યનો જન્મ થયો ત્યારે તે 2 દાંત સાથે જન્મેલો, અને જ્યારે આવું બાળકને જન્મેલું જોઈ અને સમાજમાં અને લોકોમાં એવી વાતો થાય છે કે આ બાળક મોટો થઈ અને રાજા બનશે। દરેક ખુશ થાય છે, પરંતુ ચાણક્યની માતાને આ વાત ગમતી નથી, કારણ કે તે વિચારે છે કે આ બાળક જો મોટો થઈ અને રાજા બનશે તો તે માતા અને પિતાને ભૂલી જશે। આ બાળક થોડો મોટો થાય છે અને માતાની આંખમાં ચિંતા જોવે છે અને માતાને પ્રશ્ન પૂછે છે। માતા ત્યારે આ વાત કરે છે ત્યારે બાળક પોતાના બંને દાંત તોડી નાખે છે અને પોતાની માતાને કહે છે કે માં, હવે હું ક્યારેય રાજા નહીં બનું, માટે તમે ચિંતા કરશો નહીં। પરંતુ તેનું ભવિષ્ય કંઈક અલગ હતું, વળી રાજાથી વિશેષ હતું। આથી તે રાજા તો ન બન્યા, પરંતુ તેણે બીજાને રાજા બનાવ્યા। તે એક એવા બાળકની શોધમાં હતા જે મગધના સિંહાસન ઉપર બેસી શકે। શોધતા શોધતા બાળક મળી જાય છે અને જે મગધ દેશનો રાજા બને છે તે બીજું કોઈ નહીં પરંતુ ચંદ્રગુપ્ત મૌર્ય છે। ચાણક્યની બુદ્ધિ, રાજનીતિ તેમજ માર્ગદર્શન નીચે એક એવા સામ્રાજ્યની સ્થાપના થવાની હતી કે પ્રાચીન ભારતના ઇતિહાસને એક નવી દિશા આપે છે। પરંતુ આ બધાની શરૂઆત એક એવા બાળકથી થઈ કે જેના જન્મ વિશે ઇતિહાસ મૌન છે। તેના જન્મ વિશે નક્કર માહિતી નથી, ચાણક્ય વિશે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ તેના જે લેખન, તેની રાજનીતિ, તેની અસર પરંપરા સુધી ચાલી આવી છે। હાલમાં પણ આપણે ચાણક્યને ખૂબ ભણીએ છીએ અને વાંચીએ છીએ। આ ચાણક્ય વિષ્ણુગુપ્ત તેમજ કૌટિલ્ય આ બંને નામ કઈ રીતે ધરાવે છે તેની માહિતી હવે આપણે આગળના ભાગમાં જાણીશું। ત્યાં સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ।